વડોદરા જિલ્લાના સાવલી નગરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી 21 બેઠકો મેળવી ફરી બીજેપીએ સત્તા મેળવી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણી ગણતરી યોજાઈ રહી છે। ત્યારે આજરોજ સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેની મતગણતરી તાલુકા સેવા સદન ખાતે યોજાઈ હતી। મતગણતરીના અંતે કોંગ્રેસને વોર્ડ નંબર 4માં 3 બેઠકો મળી હતી અને ભાજપાના એક ઉમેદવાર આરિફ ખાન પઠાણ વિજેતા થયા હતા, જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 4 સિવાયના વોર્ડ 1, 2, 3, 5 અને 6ના તમામ ભાજપાના ઉમેદવાર ભાજપાની પૂરેપૂરી પેનલ સાથે વિજેતા થતા ભાજપાના ઉમેદવારો અને કાર્યકરોમાં સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો ગત ટર્મમાં સાવલી નગરપાલિકાના શાસનમાં કોંગ્રેસ 7 જ્યારે 17 બેઠકો સાથે ભાજપાનું જે શાસન હતું સતત 4 ટર્મે પણ સાવલી નગરપાલિકામાં ભાજપાનું બોર્ડ રચાશે। આજ રોજ સાવલી નગરપાલિકા સ્થાનિક સ્વરાજની 2026ની ચૂંટણીમાં સાવલી નગરપાલિકાનું રિઝલ્ટ આવ્યું હોય તેમાં સાવલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 24માંથી 21 ઉમેદવાર વિજેતા થયા છે। તે બદલ હું દરેક ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને તેમ સાવલીના મતદારોએ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના 21 ઉમેદવારોને જીતાડ્યા છે। તે બદલ સાવલી નગરપાલિકાના દરેક મતદારોનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો અને સૌનો હું આભાર માનું છું। બંધુવાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।